હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજન એના MCQ જોઈશું. જેમાં 191 નંબરનો ક્વેશ્ચન છે, વનસ્પતિ કોષનું સમવિભાજન પ્રાણી કોષના સમવિભાજનથી કઈ બાબતે અલગ પડે છે? એ. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થતું નથી. બી. કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષ રસજાળ, ગોલ્કી ગાઈડ પુનઃ પ્રસ્થાપિત થાય છે. સી. મધ્ય પટલ અને તેની બંને બાજુએ કોષ દિવાલ નિર્માણ પામે છે. આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો વનસ્પતિ કોષનું કોષ સમવિભાજન પ્રાણી કોષના સમવિભાજનથી એવી રીતે અલગ પડે છે કે વનસ્પતિ કોષમાં બે કોષોની વચ્ચે મધ્ય પટલ નામની રચના જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. એટલે મધ્ય પટલ અને તેની બંને બાજુએ કોષ દિવાલ નિર્માણ પામે છે. ટૂંકમાં એમ કહી શકાય કે વનસ્પતિ કોષમાં મધ્ય પટલ અને એની બંને બાજુએ કોષ દિવાલ નિર્માણ પામે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનું નિર્માણ થતું નથી. બરાબર. તો અહીંયા આન્સર આવશે સી, મધ્ય પટલ અને તેની બંને બાજુએ કોષ દિવાલ નિર્માણ પામે છે. હવે અહીંયા 92માં તમને કોલમ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે કે જેમાં ઘટનાઓના નામ આપેલા છે. કેરિયોકાઇનેસિસ કોને કહેવાય, સાઇટોકાઇનેસિસ કોને કહેવાય, ઇન્ટરકાઇનેસિસ અને સિન્સિટિયમ કોને કહેવાય. તો અહીંયા પહેલું આપ્યું છે કેરિયોકાઇનેસિસ. તો કેરિયોકાઇનેસિસની સામે આવશે કેરિયોકાઇનેસિસ એટલે પૂર્વાવસ્થાથી ભાજનાંતિમા અવસ્થા સુધીના ગાળાને કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. કેરિયોકાઇનેસિસ એટલે કે પૂર્વાવસ્થાથી ભાજનાંતિમા અવસ્થા સુધીના ગાળાને કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપ્યું છે સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ એ કોષ વિભાજનને પૂર્ણ બનાવે છે. ત્યાર પછીનું ત્રીજું આપ્યું છે ઇન્ટરકાઇનેસિસ. ઇન્ટરકાઇનેસિસ એટલે કે અર્ધીકરણના બે વિભાજન વચ્ચેનો ગાળો એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય. અને સિન્સિટિયમ તો એની સામે આવશે બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ. તો ફરીથી યાદ રાખી લેજો, કેરિયોકાઇનેસિસ એટલે પૂર્વાવસ્થાથી ભાજનાંતિમા અવસ્થા સુધીના ગાળાને કેરિયોકાઇનેસિસ કહેવાય. સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ વિભાજનને પૂર્ણ બનાવતી ઘટના. ઇન્ટરકાઇનેસિસ એટલે કે અર્ધીકરણના બે વિભાજન વચ્ચેનો ગાળો. અને સિન્સિટિયમ એટલે કે બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ. તો તમારો આન્સર થશે એ. તો અહીંયા આન્સર થશે એ. નેક્સ્ટ, કોષના જીવનચક્રની સૌથી લાંબી અવસ્થા કઈ છે? એ. પૂર્વાવસ્થા. બી. આંતરાવસ્થા. સી. ભાજનાંતિમા અવસ્થા. ડી. ભાજનોત્તરાવસ્થા. કોષના જીવનચક્રની સૌથી લાંબામાં લાંબી અવસ્થા એ આંતરાવસ્થા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સિન્સિટિયમ માટે કઈ સ્થિતિ જવાબદાર છે? એ. કોષ કેન્દ્ર વિભાજન ન થાય પરંતુ કોષ રસ વિભાજન થાય. બી. કોષ કેન્દ્ર વિભાજન થાય પરંતુ કોષ રસ વિભાજન ન થાય. સી. રંગસૂત્રોનું વિભાજન થાય પરંતુ કોષ કેન્દ્ર વિભાજન ન થાય. ડી. રંગસૂત્રોનું વિભાજન ન થાય પરંતુ કોષ કેન્દ્ર વિભાજન થાય. તો સિન્સિટિયમ એટલે કે બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ. આવી પરિસ્થિતિમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પણ કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષ રસ વિભાજન ન થાય ત્યારે એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો સર્જાય છે. એવી પરિસ્થિતિને સિન્સિટિયમ અથવા બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વનસ્પતિ કોષમાં કોષ વિભાજન માટે અસંગત વિધાન કયું છે? એ. કોષ રસ વિભાજન કેન્દ્ર વિસ્તારથી પરિઘની દિશામાં થાય છે. બી. મધ્ય પટલની બંને બાજુ તરફ કોષ દિવાલ સર્જાય છે. સી. તારા કેન્દ્રના અભાવે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થતું નથી. ડી. કોષ રસ વિભાજન દરમિયાન કણાભસૂત્ર તથા રંજક કણો જેવી અંગિકાઓની બંને બાળકોષોમાં સમાન વહેંચણી થાય છે. તો વનસ્પતિ કોષ વિભાજન માટે એ, બી અને ડી ત્રણેય વિધાન સત્ય છે, પણ આ વિધાન અસત્ય છે કે તારા કેન્દ્રના અભાવે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થતું નથી. એ ખ્યાલ જ છે આપણને કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, પણ તો પણ કોષ વિભાજન દરમિયાન વનસ્પતિ કોષમાં પણ દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન તો થાય જ છે, કારણ કે દ્વિધ્રુવીય ત્રાક સર્જન થાય તો જ રંગસૂત્રોનું ધ્રુવથી
પરસ્પર વિરુદ્ધ ધ્રુવથી કેન્દ્ર તરફ એટલે કે સેન્ટરમાં અને સેન્ટરમાંથી પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ એનું સ્થળાંતરણ થાય છે. તો અહીંયા અસંગત વિધાન થશે. તારા કેન્દ્રના અભાવે દ્વિધ્રુવીય ત્રાક સર્જન થતું નથી એ વનસ્પતિ કોષના કોષ વિભાજન માટે અસંગત વિધાન છે. નેક્સ્ટ તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાને કોષરસ વિભાજન એ સમવિભાજનનો ભાગ છે. બરાબર. તો પહેલું વિધાન સાચું છે કે ખોટું છે? તો પહેલું વિધાન ખોટું છે. કોષરસ વિભાજન એ સમવિભાજનનો ભાગ છે એ વિધાન ખોટું છે. કારણ આપ્યું છે કોષ વિભાજન કોષરસ વિભાજનને પૂર્ણ બનાવતી પ્રક્રિયા છે. તો એ પણ ખોટું વિધાન છે. તો અહીંયા આન્સર થશે ડી. એ અને આર બંને ખોટા છે. બરાબર. નેક્સ્ટ, પ્રાણી કોષમાં સમવિભાજનમાં બનતી ઘટનાઓનો કયો ક્રમ સાચો છે? બરાબર. તો અહીંયા પહેલું આપ્યું છે કયો ક્રમ સાચો છે? તો અહીંયા પહેલું આપ્યું છે સેન્ટેન્સ રંગસૂત્રો સેન્ટ્રોમિયર દ્વારા ભાજનતલ પર ગોઠવાય છે. ઉપસંકોચન પરિઘ, બીજું સેન્ટેન્સ છે ઉપસંકોચન પરિઘ વિસ્તારમાંથી કેન્દ્ર તરફ આગળ વધે છે. કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ પર કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે. ચોથું સેન્ટેન્સ છે ધ્રુવ પર મૂળ કોષમાં રહેલા રંગસૂત્ર જેટલી જ રંગસૂત્રિકાઓ એકત્ર થાય છે. પાંચમું વિધાન છે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલનો લોપ થાય છે. અને છઠ્ઠું વિધાન છે તારા કેન્દ્રના 2 એકમ વિરુદ્ધ ધ્રુવ તરફ જઈ ત્રિજ્યાવર્તી બને છે. અને સાતમું વિધાન છે ધ્રુવીય વિસ્તારમાં 2 નવા કોષ કેન્દ્રો સર્જાય છે. હવે તમને એવું કીધું છે પ્રાણી કોષમાં સમવિભાજનમાં બનતી ઘટનાઓનો સાચો ક્રમ તમને પૂછ્યો છે. તો અહીંયા પહેલાં આવશે વિધાન છઠ્ઠું કે પહેલું વિધાન આવશે તારા કેન્દ્રના 2 એકમ વિરુદ્ધ ધ્રુવ તરફ જઈ ત્રિજ્યાવર્તી ત્રાક સર્જે છે. પછી સેકન્ડ નંબર પર આવશે પાંચમું વિધાન કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનો લોપ થાય છે. ત્યાર પછી થર્ડ નંબર પર આવશે પહેલું વિધાન રંગસૂત્રો સેન્ટ્રોમિયર દ્વારા ભાજનતલ પર ગોઠવાય છે. ત્યાર પછી ચોથા નંબરનું ક્વેશ્ચન આવશે ચોથું સેન્ટેન્સ ધ્રુવ પર મૂળ કોષમાં રહેલા રંગસૂત્ર જેટલી રંગસૂત્રિકાઓ એકત્રિત થાય છે. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ આવશે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ પર કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે. ત્યાર પછી સાતમું વિધાન આવશે ધ્રુવીય વિસ્તારમાં 2 નવા કોષ કેન્દ્રો સર્જાય છે. અને છેલ્લે સેકન્ડ નંબરનું આવશે ઉપસંકોચન પરિઘ વિસ્તારમાંથી કેન્દ્ર તરફ આગળ વધે છે. તો આન્સર થશે બી. પહેલાં છઠ્ઠું વિધાન, પછી પાંચમું, પછી પહેલું, પછી ચોથું, ત્રીજું, સાતમું અને બીજું. તો પ્રાણી કોષના સમવિભાજનનો એ સાચો ક્રમ થશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે વનસ્પતિની સતત વૃદ્ધિ શાના કારણે થાય છે? એ અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીમાં સમવિભાજનને કારણે. બી. અગ્રસ્ત અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીમાં સંભાજન. સી. આંતરવિષ્ટ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીમાં અર્ધીકરણથી. ડી. આપેલ તમામ. તો વનસ્પતિમાં સતત વૃદ્ધિ એ અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીમાં સમવિભાજનના કારણે જોવા મળે છે. અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી સતત કોષ સમવિભાજન પ્રકારે વિભાજન પામી સતત નવા કોષો ઉમેરે છે અને વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિધાને બહુકોષી સજીવ જીવનનો પ્રારંભ એક કોષથી થાય છે. તો પહેલું વિધાન સાચું છે. વિધાન એ સાચું છે. કારણ આપ્યું છે બહુકોષી સજીવના બધા દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. તો બીજું વિધાન પણ સાચું છે. તો એ અને આર બંને સાચા છે, પણ આર એની સમજૂતી કહેવાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે સમવિભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો સમારકામ પ્રક્રિયાનો છે. સાચું વિધાન છે. કારણ આપ્યું છે અધિચ્છદના સૌથી બહારના પળમાં અન્નમાર્ગના અસ્તરમાં અને રુધિરમાં નવા કોષો ઉમેરાતા રહે છે, તે માટે સમવિભાજન જરૂરી છે. તો એ પણ સાચું વિધાન છે. તો અહીંયા થશે એ અને આર બંને વિધાન સાચા છે અને આર એની સાચી સમજૂતી કહેવાશે. નેક્સ્ટ, કોષ વિભાજનના કયા તબક્કે
દરેક ધ્રુવ પર રંગસૂત્રિકાઓની સંખ્યા મૂળ કોષના રંગસૂત્રો જેટલી જ હોય છે. એ ભાજનાવસ્થા, બી ભાજનાવસ્થા 1, સી ભાજનોત્તરાવસ્થા કે ભાજનોત્તરાવસ્થા 1. તો કોષ વિભાજનમાં ભાજનોત્તરાવસ્થાના તબક્કે દરેક ધ્રુવ પર રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષના રંગસૂત્ર જેટલી જ જોવા મળે છે. નેક્સ્ટ, સાચી જોડ પસંદ કરો. ઝાયગોટિન સાયનેપ્સિસ, પેકિટીન સમજાત રંગસૂત્ર જોડના 2 રંગસૂત્રો દૂર ખસે. ડિપ્લોટીન રંગસૂત્રિકા બેવડાઈ. ડાયકાઇનેસિસ સૂત્રયુગ્મન. તો અહીંયા સાચી જોડ એ છે કે ઝાયગોટિન અવસ્થા દરમિયાન સાયનેપ્સિસની ઘટના જોવા મળે છે. નેક્સ્ટ, પુનઃસંયોજિત ગંઠિકાનું દૃશ્યમાન થવું એ કઈ ઉપઅવસ્થાની લાક્ષણિકતા છે? એ લેપ્ટોટીન, બી પેકિટીન, સી ઝાયગોટિન, ડી ડિપ્લોટીન. તો પુનઃસંયોજિત ગંઠિકાનું દૃશ્યમાન થવું એ પેકિટીન અવસ્થાની લાક્ષણિકતા છે. ત્યાર પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે, પરાગાશય એટલે કે લઘુબીજાણુધાનીમાં 128 પરાગરજ અથવા તો લઘુબીજાણુ સર્જાવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી બને છે? એ 7, બી 8, સી 28, ડી 32. તો તમને ખ્યાલ છે આગળ જ આપણે સમજાવ્યા હતા, એક લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા અથવા પરાગ માતૃકોષના અર્ધીકરણ દ્વારા 4 પરાગરજ ઉત્પન્ન થાય અથવા 4 લઘુબીજાણુ ઉત્પન્ન થાય. તો અહીંયા 128 પરાગરજના નિર્માણ માટે 32 અર્ધીકરણ જરૂરી બને છે. બરાબર. નેક્સ્ટ, અર્ધીકરણ જ્યાં થાય છે એ ખાલી જગ્યા કણી બીજાણુ, અંતકલિકા, સી મિયોસાઇટ, ડી મહાબીજાણુ. તો અર્ધીકરણ શેમાં થાય છે? તો મિયોસાઇટ એમાં અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ જ્યાં થાય છે તેને શું કહેવાય? તો એને મિયોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, અંતર્ગઠન થયેલા સમજાત રંગસૂત્રોની જોડ વડે રચાતો સંકુલ. એ દ્વિસૂત્રી, બી વિષુવવૃત્તીય તક્તી, સી કાઇનેટોકોર કે એક્ઝોનિમ. તો અંતર્ગઠન થયેલા સમજાત રંગસૂત્રોની જોડ વડે રચાતો સંકુલ એ દ્વિસૂત્રી હોય છે. નેક્સ્ટ, આકૃતિમાં કોષ વિભાજનનો એક તબક્કો દર્શાવેલો છે. સાચો તબક્કો ઓળખી તેની લાક્ષણિકતા દર્શાવતો વિકલ્પ શોધો. જે નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા તમારે કોષ વિભાજનની દરેકે દરેક કોષ વિભાજનની એમાં સમવિભાજન અને અર્ધીકરણ એની દરેક અવસ્થાની આકૃતિ તૈયાર કરવાની રહેશે, કારણ કે આકૃતિ ઉપરથી પણ તમને ક્વેશ્ચન પૂછાય છે. હવે અહીંયા તમને આકૃતિ આપી છે, એમાં પહેલું ઓપ્શન આપ્યું છે. આપેલ આકૃતિ શેની છે? અંત્યાવસ્થા. એ અંત્યાવસ્થા અંતઃકોષ રસજાળ અને કોષ કેન્દ્રિકાનું હજુ પુનઃનિર્માણ થતું નથી. બી પશ્ચભાજનોત્તરાવસ્થા વિષુવવૃત્ત પ્રદેશમાંથી રંગસૂત્રો દૂર જાય, ગોલ્કી ગાય ગેરહાજર. સી અંત્યાવસ્થા કોષ કેન્દ્ર પટલનું પુનઃસર્જન અને ગોલ્કી ગાયનું પુનઃસર્જન. તો અહીંયા થશે આપેલ આકૃતિ એ અંત્યાવસ્થાની દર્શાવે છે, જેમાં કોષ કેન્દ્ર પટલનું પુનઃસર્જન અને ગોલ્કી ગાયનું પુનઃસર્જન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષ ચક્રના કયા તબક્કામાં કોષમાં ડીએનએનો જથ્થો 4C પ્રમાણમાં જળવાય જો શરૂઆતમાં 2C જથ્થો હોય તો? AIPMT 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. G0 અને G1, G1 અને S, ફક્ત G2, G2 અને M. બરાબર. તો કોષ ચક્રના કયા તબક્કામાં ડીએનએનો જથ્થો 4C પ્રમાણમાં જળવાય જો શરૂઆતમાં 2C જેટલો હોય? તો આન્સર આવશે ફક્ત G2માં એટલો જળવાય. કોષ ચક્રના S તબક્કામાં એ રંગસૂત્રોની સંખ્યા વધે છે. બી દરેક કોષમાં ડીએનએનો જથ્થો બમણો થાય છે. સી દરેક કોષમાં ડીએનએનો જથ્થો અડધો થાય છે. ડી દરેક કોષમાં ડીએનએનું પ્રમાણ સરખું રહે છે. તો કોષ ચક્રના S તબક્કામાં દરેક કોષમાં ડીએનએનો જથ્થો બમણો થાય છે. નેક્સ્ટ, અર્ધીકરણના કયા તબક્કે રીકોમ્બિનેઝ ઉત્સેચક જરૂરી છે? એ ઝાયગોટિન, બી પેકિટીન, સી ડિપ્લોટીન, ડી ડાયકાઇનેસિસ. તો અર્ધીકરણના પેકિટીન અવસ્થાના તબક્કે રીકોમ્બિનેઝ ઉત્સેચક જરૂરી હોય છે.
નેક્સ્ટ, કોષચક્ર દરમિયાન થતા ડીએનએના સંયોજનોનો સમાવેશ થાય છે. નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જીવન તબક્કો, G2 તબક્કો, આંતરાવસ્થા, ડી વિભાજન તબક્કા. કોષચક્ર દરમિયાન થતા ડીએનએના સંયોજનોનો સમાવેશ થાય છે આંતરાવસ્થા દરમિયાન. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપેલો છે. જ્યારે કોષમાં ડીએનએ સંયોજન ચીપીઓ દર્શાવાય ત્યારે કયું ચેક પોઈન્ટ સક્રિય થયું હોય? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો કે ડીએનએ સંયોજનની ક્રિયા તમારે 12થમાં શીખવાની છે. ડીએનએ સંયોજન એટલે કે એક ડીએનએના ટુકડામાંથી એના જેવો જ નવો ડીએનએનો ટુકડો બનવો એને ડીએનએ સંયોજન કહેવાય છે. અને ડીએનએ સંયોજનનો ચીપિયો ક્યારે ચેક પોઈન્ટ સક્રિય થયું હોય ત્યારે દર્શાવાય છે? તો G2M, G1S, G2M અને M બંને ફક્ત M. તો અહીંયા આન્સર આવશે G1 અને S તબક્કો સક્રિય થયો હોય એમાં જ્યારે કોષમાં ડીએનએ સંયોજન ચીપીઓ દર્શાવાય ત્યારે G1 અને S ચેક પોઈન્ટ સક્રિય થયું હોય. નેક્સ્ટ, અર્ધીકરણમાં આ તબક્કે વ્યતિકરણની શરૂઆત થાય છે. નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ડિપ્લોટીન અવસ્થા દરમિયાન, પેકિટીન અવસ્થા દરમિયાન, લેપ્ટોટીન અવસ્થા દરમિયાન કે ઝાયગોટીન અવસ્થા દરમિયાન કઈ અવસ્થા દરમિયાન વ્યતિકરણની ઘટનાની શરૂઆત થાય છે? તો પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણની ઘટનાની શરૂઆત થાય છે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા દૈહિક કોષોમાં થતા સમવિભાજનની નથી? ત્રાકતંતુ, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય, સી સાયનેપ્સિસ, ડી રંગસૂત્ર હલનચલન. કઈ લાક્ષણિકતા દૈહિક કોષમાં થતા સમવિભાજન દરમિયાન સમવિભાજનની નથી? તો સાયનેપ્સિસ એ સમવિભાજનની પ્રક્રિયા નથી. સાયનેપ્સિસ એ અર્ધીકરણ પ્રકારના વિભાજન દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ, ત્રાકતંતુ તેની સાથે જોડાય છે. એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે, બી રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે, સી રંગસૂત્રોના કાઇનેટોસોમ સાથે કે ડી રંગસૂત્રોના ટેલોમિયર સાથે. તો ત્રાકતંતુ એ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાય છે. નેક્સ્ટ, કોલમ પ્રકારનો ક્વેશ્ચન તમને આપેલો છે. એમાં પેકિટીન અવસ્થા દરમિયાન કઈ અવસ્થા જોવા મળે છે? કઈ પ્રક્રિયા જોવા મળે છે? તો પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણની ઘટના જોવા મળે છે. ભાજના અવસ્થા 1 દરમિયાન કઈ પ્રક્રિયા જોવા મળે છે? તો ભાજના અવસ્થા 1 દરમિયાન રંગસૂત્રોની જોડ વિષુવવૃત્ત તલ પર ગોઠવાય છે. ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન શું થાય છે? તો ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન સ્વસ્તિક ચોકડી દૂર થાય છે. અને ઝાયગોટીન અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડ જોવા મળે છે. તો અહીંયા તમારો આન્સર થશે એ. નેક્સ્ટ તમને આપેલો છે. કોષચક્રને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ G2 અવસ્થામાં રહેલા કોષ કરતાં જીવન અવસ્થામાંના કોષનો ડીએનએનો જથ્થો બમણો હોય છે. બી પુખ્ત માનવમાં ચેતાકોષો G0 અવસ્થામાં હોય છે. સી સમગ્ર કોષચક્ર દરમિયાન ડીએનએનો જથ્થો અચળ હોય છે. ડી જીવન અવસ્થામાં દરેક રંગસૂત્રને 2 રંગસૂત્રિકાઓ હોય છે. તો કોષચક્રને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા બી વિધાન સાચું આવશે. પુખ્ત માનવમાં ચેતાકોષો G0 અવસ્થામાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. અર્ધીકરણની કઈ અવસ્થાએ સમજાત રંગસૂત્રો છૂટા પડે છે? નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પૂર્વાવસ્થા 1, બી પૂર્વાવસ્થા 2, સી ભાજનોત્તરાવસ્થા 1, ડી ભાજનોત્તરાવસ્થા 2. તો અહીંયા અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે? તો અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો ભાજનોત્તરાવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે. આ તબક્કે સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે. નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પેકિટીન અવસ્થા દરમિયાન, બી ઝાયગોટીન અવસ્થા દરમિયાન, સી ડાયકાઇનેસિસ અને ડી ડિપ્લોટીન કઈ અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાની શરૂઆત કરે છે?
તો ડિપ્લોટીન અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાની શરૂઆત કરે છે. નેક્સ્ટ, ખોટું જોડકું પસંદ કરો. એ લેમ્પ બ્રશ રંગસૂત્રો ડિપ્લોટીન દ્વિસૂત્રી. બી સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રો એલ આકારના રંગસૂત્રો. સી એલોઝોમ્સ લિંગી રંગસૂત્રો. ડી પોલિટીન રંગસૂત્રો ઉભયજીવીના અંડકોષો. તો પોલિટીન રંગસૂત્રો એ ઉભયજીવીના અંડકોષોમાં જોવા મળે છે. એ જોડકું ખોટું છે. નેક્સ્ટ, G0 અવસ્થામાં કોષો એ કોષ ચક્રમાંથી બહાર નીકળે છે. બી કોષ ચક્રમાં પ્રવેશ કરે છે. સી કોષ ચક્રનો અંત કરે છે. ડી કોષ ચક્રને અટકાવી દે છે. તો G0 અવસ્થામાં કોષો કોષ ચક્રમાંથી બહાર નીકળે છે. નેક્સ્ટ, કોષ ચક્રના વિવિધ તબક્કાઓની સાચી ગોઠવણી આ મુજબ હોય છે. નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ G1 S G2 M. બી M G1 G2 S. સી G1 G2 S M. ડી S G1 G2 M. તો કોષ ચક્રના વિવિધ તબક્કાઓની સાચી ગોઠવણીનો જે ક્રમ છે એ છે એ પહેલાં G1 તબક્કો જોવા મળે, પછી S તબક્કો, પછી G2 અને પછી M તબક્કો. ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે, અર્ધીકરણ એકને અંતે પરિણમતા બાળકોષો ધરાવે છે. ઓરિસ્સા નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ એકકીય જન્યુઓની સરખામણીમાં ડીએનએનું 4 ગણું પ્રમાણ. ડીએનએનું પ્રમાણ 4 ગણું. બી એસ તબક્કાના પિતૃકોષ જેટલી માત્રામાં ડીએનએ. સી એકકીય જન્યુઓની સરખામણીમાં ડીએનએનું પ્રમાણ બમણું. ડી એકકીય જન્યુઓની સરખામણીમાં સરખી માત્રામાં ડીએનએ. તો અર્ધીકરણ એકને અંતે પરિણમતા બાળકોષો ધરાવે છે. તો એનો આન્સર આવશે એકકીય જન્યુઓની સરખામણીમાં ડીએનએનું પ્રમાણ બમણું. નેક્સ્ટ, કોષ ચક્રની કઈ અવસ્થામાં અને કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ જોવા મળે છે. એ પૂર્વાવસ્થા એકની પેકિટીન અવસ્થાએ અસમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે. બી પૂર્વાવસ્થા એકની જાયગોટીન અવસ્થા એ અસમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે. સી પૂર્વાવસ્થા એકની પેકિટીન અવસ્થાએ સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે. તો કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ જોવા મળે છે? તો પૂર્વાવસ્થા એકની પેકિટીન અવસ્થા એ સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણની ઘટના જોવા મળે છે.